શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે શ્રાવણ માસની વદ પક્ષની સાતમ છે, જે શીતળા સાતમ તરીકે ઓળખાય છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શીતળા માતાની વ્રત કથા વિશે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। એક ગામમાં એક ડોશી તેના બે દીકરાઓની વહુઓ સાથે રહેતી હતી। મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી, વાત વાતમાં વાંકો પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભોળી, ભળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી। પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી। પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી, ત્યાં પારણે પોઢેલો પોતાનો નાનો છોકરો રડવા લાગ્યો। બધા કામ પડતા મૂકી નાની વહુ છોકરાને ખોળે લીધો। જરા આડે પડખે થઈ। દિવસ આખાનો ઠાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત પછી ચિત્રામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા। ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। ત્યાં તો શરીરને ઠંડક વાળવાને બદલે કાળી લાઈ લાગી અને ચિત્રામાં દાઝી ગયા। આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો। તરત જ નાની વહુને શ્રાપ આપ્યો કે હે મૂર્ખ સ્ત્રી, જેણે મારું શરીર બાળ્યું એમ તારું પેટ બળજો। નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી। સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે, મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે। નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય। રસ્તામાં તલાવડી આવી। નાની વહુને સુડલો નીચે મૂકીને તલાવડી બોલી, બાય રે બાય, ક્યાં ચાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે ને, અમારા એવા તેશે પાપ હશે કે અમારું જે કોઈ પાણી પીએ તે મૃત્યુને પામે છે, માં મળે તો અમારા દુઃખનું તું નિવારણ પૂછજે ને। નાની વહુએ શીતળામાના કોપની વાત કરી એટલે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે ને, અમે સદાય લડ્યા જ કરીએ છીએ, અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમે કરીને છૂટા પડતા નથી, તો અમારા એવા તે શું પાપ હશે, જેથી અમારા પાપનું નિવારણ પણ તું પૂછતી આવજે ને। રસ્તામાં એક ડોશી મળી। વહુને જોઈ ડોશી બોલી, બાય રે બાય, આમ હાફળી ફાફણી તું ક્યાં ચાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી, જરાક મારું માથું તો જોઈ દેતી જાને। નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી। તેણે સુડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી અને એ તો મંડી માથું જોવા। જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા, તેમ તેમ પેલી ડોશીના હાથ છોકરાના શરીર પર ફરવા લાગ્યા। થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું। માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, હાશ બહેન દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી, જેમ મારી પીડા ઠરી છે તેમ તારું પેટ ઠરજો। જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરો ઊંવા ઊંવા કરી રડવા લાગ્યો। છોકરાને રડતા જોઈને વહુ તો હરખઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી। પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો કે ન માનો, આ ડોશીમાં એ જ શીતળા માતા છે। એ ડોશીમાના પગે આળોટી પડી, બસ માં, હું તમને ઓળખી ગઈ છું, મને માફ કરો માતાજી, મારી ભૂલ થઈ, હું કબૂલ કરું છું, તમે મારી પર દયા કરો અને મને માફ કરો, મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત? આમ કહી તે ખૂબ રડવા લાગી। ત્યારે શીતળામા બોલ્યા, રડ નહીં દીકરી, મારું વ્રત કરનારે બધી રીતે ધ્યાન રાખવું જોઈએ, વ્રત અખંડ રહેવું જોઈએ, વિધિ પ્રમાણે વર્તવું જોઈએ, તેમાં જરાય ભૂલ ન થાય, અને ભૂલ ન થાય એનું ધ્યાન તારે રાખવું જોઈએ।
જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને તને શ્રાપ લાગે, પાપ લાગે. હવેથી તું ધ્યાન રાખજે. જા, સુખી થા, તને મારા આશીર્વાદ છે. શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને 2 હાથ જોડી બોલી, માતાજી, રસ્તામાં આવતા 2 તલાવડી છે, એના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો. વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું, બેટા, આગલા ભવમાં એ 2 શોક્ય હતી. 2ની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે. ઘરે દુજાણા હતા, તેથી વલોણું હતું. એટલે સાસ થાય અને સાસ કોઈ અડોશ પડોશી અતિથિ કોઈ લેવા આવે તો ત્યારે સાસમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખૂબો પાણી પીજે, એટલે એના પાપોનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ 2 હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી. ત્યાર પછી રસ્તામાં આવતા 2 આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે. એમના પાપનું નિવારણ શું છે તે કહો. શીતળામાએ કહ્યું, સાંભળ દીકરી, ગયા ભવમાં બંને દેરાણી જેઠાણી હતા, 2 ટૂંકા મનવાળી. ઘરમાં ખાંડળિયું ને ઘંટી હતા, પણ અડોશ પડોશી દળવા ખાંડવા આવે તો છળકો કરી કાઢી મૂકે. કોઈને દળવા ખાંડવા ન દે. આ પાપ આજે તેને નડે છે. આજે તું એની પાસે જજે અને તેના ગળામાં રહેલા ઘંટીના પડિયા છોડીને 2નો છુટકારો કરજે, એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં. આમ કહી શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘેર આવવા ચાલતી થઈ. રસ્તામાં 2 આખલા પડ્યા. બાય રે ગામ બાય, સોંપેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ જાણ્યા. વહુ કહે, હા, આગલા જન્મમાં તમે 2 દેરાણી જેઠાણી હતા. ઘરમાં ખાંડળિયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા નહોતા. આમ કહી વહુએ 2ના ગળે રહેલા ઘંટીના પળ છોડી નાખ્યા. એટલે બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી. આગળ જતાં રસ્તામાં પેલી 2 તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે. જેવું કરો તેવું ભરો. હવે ધ્યાન રાખજો. ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ હોય તે પ્રમાણે આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તારું ભલું કરે. આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી પર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા લાગ્યા. આ જોઈ 2 તલાવડીઓ આનંદિત થઈ ઉઠી. ઘર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘર આવીને સાસુના ખોળામાં છોકરો આપી કહ્યું કે, સાસુમાં, ઓ સાસુમાં, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠર્યા. માએ અમને વહાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પુત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ઘેલી થઈ ગઈ. વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણછટનો દિવસ આવ્યો. એટલે પેલી બાળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ, હું એ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેણે પોતાના છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી. બાય તો સૂઈ ગયા. રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરમાં આવ્યા. રસોડામાં જઈને જુએ તો ચૂલો સળગતો હતો. આ જોઈ શીતળામાં ક્રોધે ભરાયા. ચૂલાની રાખમાં આલોટ્યા, શરીરે દાઝ્યા. તેથી શ્રાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું છે તેનું પેટ બળજો. સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે. તે રડવા લાગી. સાસુમાએ આવીને કહ્યું, જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાનો શ્રાપ આપ્યો છે, માટે તો શીતળામા પાસે જા અને તેમની પાસે ક્ષમા માંગ. દેરાણીની જેમ જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી. રસ્તામાં પેલી 2 તલાવડી આવી. એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બહેન, આટલો અમથો અમારો સંદેશો શીતળામાને તું આપજે ને. જેઠાણી બોલી, જા, હું તો મારી ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું? તમારે જાતે જાઓ ને. આગળ જતાં પેલા 2 આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, હે બહેન, તમે શીતળામા પાસે જાઓ છે તો માને અમારો સંદેશો પણ આપતા આવજો ને. જેઠાણીએ છણકો કરી બોલી, હું કાંઈ તમારા જેવી નવરી નથી એ તમારા સંદેશા લઈ જાઉં. આમ
પગ પછાડતી એ તો ચાલી નીકળી. જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, બહેન આમ ક્યાં ચાલી? શીતળામા પાસે જાઉં છું મારા દીકરાને સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માડી જા, પણ જતાં જતાં મારા માથામાંથી થોડીક જુઓ કાઢતી જા ને, ભગવાન તારું ભલું કરશે, ડોશીમાં બોલ્યા. એટલે તરત જ જેઠાણી બોલી, એ ડોશીમાં જોતી નથી, મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મને મળ્યા નથી. તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળ્યા રાખ, હું કાંઈ નવરી નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી. આમ આખો દિવસ અને આખી રાત જેઠાણીએ શીતળામાની શોધ કરી, પણ એમ શીતળામાં થોડા મળે. માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને એનું ફળ આપણે ચોક્કસ ભોગવવું જ પડે છે. કોઈને સારું થતું હોય તો ટપુટુપો કરીને કામ કરી છૂટવું, પણ નકોરો ન કરવો. બને તો દાન દક્ષિણા આપી ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા પર ખુશ રહેશે. જેઠાણી શીતળામાને ઓળખી ના શકી. રખડી રખડીને રોતી કળકતી ઘેર પાછી આવી. સાસુ પાસે ઢગલો થઈને રડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય, પણ જાણી જોઈને કરેલી કદી ભૂલના માફ થતી નથી. જેવું કરો તેવું ભરો, એ ભાવના કદી ભૂલશો નહીં. જય શીતળામાં. તમે જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને, સાંભળનારને તથા આ વિડીયો સાંભળનાર તથા વાંચનાર સૌને ફળજો. શીતળા સાતમે લોકો ચૂલો સળગાવતા નથી અને આગલા દિવસે રાંધેલું અન્ન ખાવાની પરંપરા છે. બોલો શીતળા માત કી જય. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.